નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. કોણ જાણે ક્યાં સંબંધના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા. બંને છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ નામ વગરનો સંબંધ નિભાવતા રહ્યા. સમાજથી છુપાઈને એકબીજાને પ્રેમ કરતા રહ્યા. એમની એકબીજા સાથેની સુસંગતતા નોંધપાત્ર અને અનોખી હતી. જાણે એ બંને ફક્ત એકબીજા માટે જ જન્મ્યા હતા. બંનેમાંથી કોઈએ નહોતું વિચાર્યું કે ફિલ્મની જેમ પહેલી નજરનો પ્રેમ સાચે જ હોય છે. એક બસમાં થયેલી એમની પહેલી મુલાકાતે જ બંને જાણ્યા ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કંઈક વિશેષ છે. મને એટલે કે તારાને આજે પણ યાદ છે, સ્ટાફ બસમાં પહેલી વાર જવું એક મોટી કંપનીની જોબ માટે. કંઈક ગભરાયેલી, કંઈક મૂંઝાયેલી અને કંઈક કરી બતાવવાની ધગશ સાથે હું આ કંપનીમાં જોડાઈ હતી. અજાણતા જ હું સિદ્ધાર્થ જે સીટ પર બેસતો હતો એ જગ્યાએ બેસી ગઈ. એનું સ્ટોપ મારા પછી આવતું હતું. મને શું ખબર કે એને લીધેલી જગ્યાના બદલે એ કાયમ માટે મારા મન પર કબજો કરી લેશે. એ મારી સામે કતરાતી નજરે જોતો રહ્યો, જાણે મેં એની જગ્યા લઈને કોઈ મોટો અપરાધ કરી લીધો હોય. પણ એ નજરમાં મને કંઈક એવું દેખાયું જે હું હજી આજે પણ નથી ભૂલી શકતી. એ મારા માટે છલોછલ પ્રેમથી ભરેલી આંખો. બંનેના ડિપાર્ટમેન્ટ અલગ હતા, પણ બસમાં એકબીજાને જોવાનું ચાલુ રહ્યું. તે બંને વાત નહોતા કરતા, પણ તારા સિદ્ધાર્થના એને ધારીને જોવાનો અંદાજથી થોડી ચીઢાતી હતી. હવે તારા સિદ્ધાર્થની જગ્યાએ જ બેસતી અને સિદ્ધાર્થ એની સામેવાળી સીટમાં બેસતો. બંને એકબીજાને જોતા હતા, પણ કોઈ વાત શરૂ નહોતી થઈ. તારાના તો લગ્ન પણ થોડા વખત પહેલા જ થયા હતા, એટલે એ નવું જીવન, નવી ઓફિસ એ બધું ધીરે ધીરે ગોઠવી રહી હતી. જ્યારે સિદ્ધાર્થને 2 બાળકો હતા. સિદ્ધાર્થ તારાથી ઉંમરમાં 6-7 વર્ષ તો મોટો હતો જ. થોડા વખતમાં તારાનો બર્થડે આવ્યો. હવે તારા સિદ્ધાર્થના પછીના સ્ટોપથી બસમાં ચઢતી. જેવી તારા બસમાં આવી કે સિદ્ધાર્થે એને વિશ કરવા પોતાનો હાથ આગળ કર્યો અને થોડા ઝંખવાતા મને તારાએ પણ સિદ્ધાર્થની જોડે હાથ મિલાવ્યો. તારા થોડી ચીડાયેલી રહેતી, જે રીતે સિદ્ધાર્થ એને જોયા કરતો. હવે તો તારાના ડિપાર્ટમેન્ટમાં પણ બધાને ખબર પડતી કે સિદ્ધાર્થ તારાને જોયા કરે છે અને એ લોકો એને ચીડવતા પણ હતા. પણ સિદ્ધાર્થ ક્યારેય કોઈ એવી હરકત નહોતો કરતો કે તારાને વાંધો હોય. સિદ્ધાર્થને કદાચ તારા સાથે વાત કરવી હતી, પણ એ કંઈક અચકાતો હતો. પણ આખરે કંઈક એવું થયું કે એમને વાત કરવી જ પડી. સિદ્ધાર્થ અને તારાની કંપનીમાંથી એક ટ્રીપ ગોઠવાઈ, જેમાં 30 જણાની ટુકડી ગોઠવાઈ અને એમાં તારા અને સિદ્ધાર્થનો નંબર એક જ દિવસે આવ્યો. આમ રાત્રે મોડું થાય એવું હતું. તારાના ડિપાર્ટમેન્ટમાં બધા તારાને ચીડવવા લાગ્યા કે હવે તો સિદ્ધાર્થ તને ચોક્કસ લિફ્ટ આપશે. અને એટલે તારાએ ગાડી લઈને જવાની જરૂર નથી. પણ કદાચ એમની પહેલી વાત એક ઝઘડા રૂપે જ થવાની હતી. તારાને પણ કંઈક અંશે ભરોસો હતો
કે સિદ્ધાર્થ એને લિફ્ટ આપશે જ, અને એટલે એ ઘરે એવું કહીને નીકળી કે રાત્રે મને કોઈ લેવા નહીં આવતા. બસની સફર દરમિયાન અંતાક્ષરી રમતી વખતે જે રીતે સિદ્ધાર્થ તારાને જોતો હતો, એનાથી તો તારાના હૃદયની ધડકન ઓર વધી ગઈ હતી અને મન વિચલિત થઈ રહ્યું હતું. ટ્રીપ દરમિયાન પણ સિદ્ધાર્થનું તારાને જોવાનું ચાલુ રહ્યું અને કદાચ એને હવે એ ગમવા પણ લાગ્યું હતું. બંને સામસામી ટીમમાં હતા અને એમનું આમ એક બીજા સાથે હરીફાઈ કરવું પણ એને ગમવા લાગ્યું હતું. આખી ટ્રીપ આમ જોવામાં જ પૂરી થઈ ગઈ. બંનેની વાત ના થઈ. તારાનું અનુમાન હતું, પણ સિદ્ધાર્થે તેને ઘેર ઉતારવા માટે પણ ન પૂછ્યું. તારા થોડી નારાજ થઈ. એને એમ લાગતું હતું કે જો સિદ્ધાર્થમાં હિંમત જ નથી એની સાથે વાત કરવાની, તો આમ જોયા કેમ કરે છે. વધુમાં એક બીજો સહકર્મચારી કે જે એના જ ડિપાર્ટમેન્ટનો હતો અને એના ઘરની નજીક રહેતો હતો, તેને પણ ના પાડી દીધી હતી. તારાએ વિશ્વાસમાં કે એને તો સિદ્ધાર્થ પૂછશે જ ને, પણ સિદ્ધાર્થે એના પૂછ્યું. ખરી વાત એમ હતી કે સિદ્ધાર્થ તારાને લિફ્ટ આપવા માંગતો હતો, પણ હજી સુધી એને ક્યારેય તારા સાથે વાત નહોતી કરી. અને પાછું તારા જ્યારે એના સહકર્મચારીને ના પાડી રહી હતી ત્યારે સિદ્ધાર્થ સાંભળી ગયો હતો. એટલે એને તો એમ જ ધારી લીધું કે મને પણ ના જ પાડશે. એને એ ડરમાં તારાને પૂછ્યું જ નહીં. બસ પછી તો શું, તારાને ગુસ્સો આવ્યો અને એને એમ થયું કે આ માણસ વાત કરવાની પણ હિંમત નથી, તો હવે મારે પણ એને બિલકુલ ભાવ ના આપવો જોઈએ. અને એનાથી જ એને ગુસ્સામાં સિદ્ધાર્થની સામે કતરાવાનું શરૂ કર્યું. પહેલાં જ્યારે બંનેની નજર મળતી ત્યારે એકાદ અડધું સ્મિત આવી જતું તારાના હોઠ પર. એનું સ્થાન હવે ગુસ્સાવાળા હાવભાવે લઈ લીધું. એ પોતાની નજર જ ફેરવવા લાગી સિદ્ધાર્થની સામેથી. તારા પાછી પોતાનામાં ખોવાઈ ગઈ. તારાના નવા જ લગ્ન થયા હતા, એટલે એને આમ તો કોઈ બીજી વ્યક્તિમાં બિલકુલ રસ ના હોવો જોઈએ. કદાચ હતો પણ નહીં. એકવડિયા દેખાવની સુંદર, સ્માર્ટ, ખુશમિજાજ અને સ્વાવલંબી તારા ના જીવનમાં ઘણા પુરુષ મિત્રો હતા. રોમેન્ટિક રિલેશન્સ પણ હતા. અને નિહારને પણ એ કોલેજમાં જ મળી હતી. અને પછી 5 વર્ષ ડેટિંગ કર્યા પછી બંને ઘરવાળાની મરજીથી પરણી ગયા હતા. એ રોજ ઓફિસેમાં પણ સિંદૂર લગાવીને આવતી, જેથી બધાને જાણ રહે કે પોતે પરણેલી છે. બધા એમ માનતા હતા કે તારા ખૂબ ખુશ હશે અને એટલે જ પોતે પરણેલી હોવાની વાત આમ ખુલ્લામાં જાહેર કરે છે, જે કદાચ એની કંપનીના કલ્ચરની વિરુદ્ધ હતું. આવડી મોટી કંપનીમાં ઘણા લોકો પોતે ખૂબ મોડર્ન હોવાની છાપ છોડવા માંગતા. આ સિંદૂર તો સિદ્ધાર્થે પણ નોટિસ કર્યું હતું અને એ જ કારણ હતું એની તારા માટે પહેલી નજરનો પ્રેમ હોવા છતાં, એના પ્રત્યે અદમ્ય આકર્ષણ હોવા છતાં, એનાથી દૂર રહેવાનું, ખૂબ ચાહવા છતાં પોતાને સીમિત રાખવાનું જ મુનાસિબ માન્યું હતું. પણ તારાના મનની વાત તો એ જ જાણતી હતી. એવું નહોતું કે એ ખુશ નહોતી, પણ હજી એ ક્યાંક ને ક્યાંક કંઈ એવું શોધી રહી
હતી જે ખૂટતું હતું. કંઈ એવું જેની એને હંમેશા કલ્પના કરી હતી. એને હંમેશા એક એવા રાજકુમારની કલ્પના કરી હતી જેના માટે જિંદગીનું કેન્દ્રબિંદુ માત્ર એ જ હોય. એ હંમેશા પોતાને મનાવતી કે કદાચ નિહાર જ એ વ્યક્તિ છે અને પોતે જે કલ્પના કરે છે એવું ના હોય. સોલમેટ એ એક કલ્પના માત્ર છે અને એના લીધે જિંદગીના વેડફાઈ એને પોતાની જાતને નિહારને સમર્પિત કરી લેવાનું નક્કી કર્યું હતું અને હવે પોતાની કલ્પનાઓમાંથી બહાર આવવાનું દ્રઢતાથી નક્કી કરી લીધું હતું. જ્યારે એને પહેલીવાર સિદ્ધાર્થને જોયો ત્યારે કેમ જાણે પણ એની એ આશા ફરી પછી અંકુરિત થઈ ગઈ. એને એમ લાગ્યું કે એનું આ કંપનીમાં જોડાવું, સિદ્ધાર્થ સાથે મુલાકાત થવી આ બધું ખાલી બનવા જોગ નથી પણ એની પાછળ ક્યાંક કોઈ શક્તિ કામ કરી રહી છે. એ ખરેખર એના સપનાના રાજકુમારને મળી શકશે. એ એક સમજદાર યુવતી હતી. એટલે એને પોતાની મર્યાદાનું પણ ભાન હતું. એનો નિહારને દગો આપવાનો ઈરાદો પણ નહોતો. પણ હા, એ પોતાના સપનાને લઈને પણ એટલી જ વફાદાર હતી અને પોતાના એ રાજકુમારને મળવાની અદમ્ય ઈચ્છા પણ હતી જ. એને સિદ્ધાર્થ હવે જ્યારે પણ તારાને જોતો ત્યારે તારા પોતાનું મોઢું ફેરવી લેતી. એ સિદ્ધાર્થને તદ્દન અવગણવા માંડી. બસમાં એની પાછળની સીટ પર બેસવા લાગી જેથી એની સામે નજર ના મેળવી પડે. કેન્ટીનમાં પણ એને પોતાનો જમવાનો ટાઈમ એકદમ બદલી નાખ્યો જેથી એને સિદ્ધાર્થને બિલકુલ ના જોવો પડે. આ બાજુ સિદ્ધાર્થ આ બધું જ જોતો હતો અને સમજતો પણ હતો. એને ખબર પડી ગઈ હતી કે તારા કદાચ એની લિફ્ટ માટે ના પૂછવાની વાતને લઈને નારાજ છે. તેવામાં કંપનીમાં ઇન્ટરનલ ઓડિટમાં કામ કરતા કમલેશનો એક્સિડન્ટ થયો અને એનો પ્રોફાઇલ થોડા સમય માટે તારાને આપવામાં આવ્યો. સપ્ટેમ્બર ક્વાર્ટર ક્લોઝ નો સમય આવતા હવે તારાએ બધા ડિપાર્ટમેન્ટમાંથી ડેટા લેવાનો હતો. એમાંથી એક ડિપાર્ટમેન્ટ સિદ્ધાર્થનું પણ હતું જેથી બંનેને કામ કરવામાં વાંધો ના આવ્યો. બધું કામ બસ પતવામાં જ હતું અને ક્લોઝિંગના આગળ દિવસે એક વધારાની માહિતી માંગવામાં આવી જે સિદ્ધાર્થના ડિપાર્ટમેન્ટમાંથી જ મળે એમ હતી. સમય ઓછો હોવાથી બંને મોડે સુધી કામ કરતા રહ્યા. હવે કામ પૂરું થતાં સિદ્ધાર્થે તારાને પૂછ્યું કે હું તને ઘરે ઉતારી દઉં. બસ આટલું સાંભળતા જ તારાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. અત્યાર સુધી સંઘરી રાખેલો રોષ એક સાથે બહાર આવ્યો અને એને લગભગ ચીસ પડીને પૂછ્યું કે એ દિવસે કેમ લિફ્ટ માટે ના પૂછ્યું. તારાને વધારે ગુસ્સો એ વાતનો હતો કે બીજા સહકર્મચારીએ પૂછ્યું હતું પણ સિદ્ધાર્થે જે આટલા દિવસથી તારાને જોઈને એને એવી અનુભૂતિ કરાવી રહ્યો હતો કે પોતે એના માટે કંઈક ખાસ છે. એણે રાતના સમયે એ જાણવાની પણ દરકાર ના કરી કે તારા ઘરે કેવી રીતે જશે. સિદ્ધાર્થ એક ક્ષણ માટે તો સહેમી જ ગયો પણ પછી એને ધીરેથી સ્મિત કરીને ફક્ત આટલું જ કહ્યું કે પોતે સાંભળી ગયો
હતો કે તારાએ પોતાના ડિપાર્ટમેન્ટના માણસને ના પાડી હતી અને એટલે પોતાને મન હોવા છતાં તારાને નહોતું પૂછ્યું. એની વાત એકદમ તાર્કિક અને સહજ હતી, પણ તારાએ પોતાના ગુસ્સામાં આ બાજુ વિચાર્યું જ ન હતું. એને એકદમ હસવું આવી ગયું અને સિદ્ધાર્થ પણ હસી પડ્યો અને તારાને જોવા લાગ્યો. તારા સિદ્ધાર્થને આમ આટલી પાસેથી પોતાને જોઈ રહેલો જોઈને થોડી શરમાઈ ગઈ. સિદ્ધાર્થએ એકદમ જ કીધું, તારા, તું હંમેશા હસતી રહે. તું હસતી હોય ને તો બહુ જ સુંદર લાગે છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું આમ જ હંમેશા હસતી રહે. તારા બે ક્ષણ માટે સિદ્ધાર્થમાં આંચ ખોવાઈ ગઈ. એની એ જ છલોછલ પ્રેમથી ભરેલી આંખો જે ફક્ત તારાને જોવા જ સર્જાઈ હોય. ત્યાં જ સિદ્ધાર્થ ત્યાંથી ઊભો થઈ ગયો અને હા, એ દિવસે એને તારાને એના ઘરે ઉતારી. બંને જણા ફક્ત કામની વાત કરતા રહ્યા અને એમ કરતાં તારાનું ઘર પણ આવી ગયું. સિદ્ધાર્થે તારાને ઉતારી. જ્યારે પાછો ફરી રહ્યો હતો ત્યારે એને પોતાના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને એ ના સમજાયું કે શું કામ પોતે તારાને આટલો પ્રેમ કરવા છતાં કહી નથી શકતો. એક પોતાની લાગણીઓને આમ છુપાવી રહ્યો છે. શું કામ પોતાની જાત સાથે લડી રહ્યો છે. અને એની સામે છેલ્લા 10 વર્ષ કેમેરાની રીલની જેમ પસાર થઈ ગયા. સિદ્ધાર્થના કુટુંબમાં એના માતા-પિતા અને એક નાનો ભાઈ હતા. પોતે 21 વર્ષમાં એન્જિનિયર થઈ ગયો હતો અને હવે પોતાની જિંદગી જીવવા માંગતો હતો પોતાની રીતે. એને નોકરી પણ મળી ગઈ અને 3 વર્ષમાં તો પોતાનો એક નાનકડો ફ્લેટ પણ લઈ લીધો. ગૃહ પ્રવેશ વખતે સિદ્ધાર્થનું આખું કુટુંબ આવ્યું. તે વખતે પિતાએ પોતાના એક મિત્રની દીકરી મીરાનું માગું અપાવ્યું છે એમ જણાવ્યું. એવું નહોતું કે સિદ્ધાર્થને બહુ વધારે અપેક્ષાઓ હતી, પણ એ પોતાની જીવનસાથીમાં એક ચુલબુલી, નટખટ અને ખુશમિજાજ છોકરી ઈચ્છતો હતો, જે એની સાથે ઝઘડે, જેને પોતે મનાવે અને જેની સાથે દરેક વિષય પર તર્કબાજી થઈ શકે. આ બધું જ્યારે કોઈમાં દેખાય ત્યારે એ પરણી જવા માંગતો હતો. બહુ સુંદર, કમનીય કે પછી પૈસાવાળી છોકરીની એને આશા નહોતી. એને જ્યારે સિદ્ધાર્થે મીરાનો ફોટો પહેલી વાર જોયો ત્યારે એને મીરામાં આ બધું ના દેખાયું અને એને પોતાના પિતાને ના કહેવાનું વિચાર્યું. એના પિતા પણ કદાચ સમજી શક્યો આ વાત અને એમને સિદ્ધાર્થને કહ્યું કે આપણે એમને મળીને ના કહી આવીએ. સિદ્ધાર્થે પણ એવું કરવામાં વાંધો ના લાગ્યો. બંને પિતા-પુત્ર જ્યારે મીરાના ઘરે પહોંચ્યા તો એમનું સરસ રીતે સ્વાગત થયું અને મીરા એના માતા-પિતા અને એની બહેન સાથે પરિચય થયો. મીરાનું ઘર સિદ્ધાર્થના ફ્લેટથી કંઈક 60 કિલોમીટર દૂર હતું. બસ સવારે 9 વાગ્યે ઉપડતી અને 11 વાગ્યે પહોંચાડી દેતી. સાંજના 4 વાગ્યે પાછી ઉપડતી હતી. આટલા સમયમાં સિદ્ધાર્થે જોઈ લીધું કે મીરાના ઘરમાં એની કિંમત બહુ નહોતી ઉપજતી. નાની બહેન દેખાવમાં અને બીજી બધી રીતે મીરા કરતાં આગળ હતી અને એટલે વારે વારે મીરાને એની સાથે સરખાવવામાં આવતી હતી.
મીરાની ઉદાસી વારે વારે એની આંખોમાં દેખાઈ આવતી હતી, જે સિદ્ધાર્થથી છુપી ન રહી શકી. એને પોતાના પિતાને ખાનગીમાં બોલાવીને એવું કહ્યું કે આપણે ના નહીં કહીએ. એ હજી આજે પણ વિચારે છે કે એને એ સહાનુભૂતિવાળો નિર્ણય લઈને શું કોઈ ભૂલ કરી હતી. અત્યાર સુધી ફાસ્ટ બસમાં મળેલ સિદ્ધાર્થ અને તારા એકબીજાને પહેલી વાર જોતા જ એકબીજા માટે કંઈક વિશેષ લાગણી અનુભવે છે. જે બંનેને લાગે છે કે પ્રેમ છે, પણ સંજોગોને લીધે બંને એકબીજાને પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતા. બંનેના કારણો અલગ છે. હવે આગળ મીરા અને સિદ્ધાર્થના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા. મીરા એક સરળ સ્ત્રી હતી અને એ સિદ્ધાર્થને ખૂબ પ્રેમ કરતી હતી. એમના બંને સમયસર થયેલા બાળકો, મોટું ઘર, મોટી ગાડી. આમ તો સિદ્ધાર્થને કોઈ તકલીફ નહોતી, પણ સિદ્ધાર્થ અંદરથી એકલો હતો. એ મીરાને પ્રેમ તો કરતો હતો, પણ કદાચ એ એની પત્ની હતી, એના બાળકોની માતા હતી, માટે એને પ્રેમ કરતો હતો, માટે પત્ની નહોતી. ખૂબ જ સફળ અને મિનિટમાં કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઉકેલતો સિદ્ધાર્થ પ્રેમ માટે યુવાન છોકરા જેટલો જ તડપતો હતો. અંદરથી એ અધૂરો હતો, તરસતો હતો એ પ્રેમ માટે, જે પ્રેમ થોડી ઈર્ષા ઉત્પન્ન કરે છે, જેની સાથે હકથી પોતાનું ગમતું કરાવી શકાય, તેનું ગમતું કરવા માટે કંઈક પણ કરી છૂટવા મન તૈયાર હોય, જેની સાથે કલાકોના કલાકો વાત કરી શકાય. રાત્રે જેને આલિંગનમાં લેતા જ આખા દિવસનો થાક દૂર થઈ જાય અને સવારે એને જોતા જ આખા દિવસની રઝળપાટ પછી જલ્દી ઘર આવવાનું મન થાય. એની સામે જોતા જ ફરી એકવાર જીવી લેવાનું મન થઈ જાય. એ હંમેશા વિચારતો કે શું આ બધું સાચે શક્ય છે? શું એને રાહ જોઈ હોત તો આવું થઈ શક્યું હોત? શું મીરા સાથે લગ્ન કરીને એને ભૂલ કરી છે? પણ ક્યારેક ઊંઘતી મીરાને જોતો તો એને લાગતું કે કમસે કમ મીરા તો ખુશ છે, જે પ્રેમ માટે પોતે તડપે છે. કદાચ મીરા માટે એ સંપૂર્ણ છે. પ્રેમ પણ કેટલો વિચિત્ર છે ને! બે માણસ વચ્ચેના પ્રેમની પરિભાષા કેટલી અલગ હોય છે. કોઈએ કરેલી સમજૂતી સામેવાળા માટે સંપૂર્ણ આશીર્વાદ છે. કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કહી જમી તો કહી આસમાં નહીં મિલતા. આ જ ગીત સિદ્ધાર્થનો જીવન મંત્ર બની ગયો હતો. આમને આમ દિવસો પસાર કરી રહેલા સિદ્ધાર્થે જ્યારે તારાને જોઈ, ત્યારે પહેલી વારમાં જ એને પ્રેમ થઈ ગયો. બસ એક ક્ષણમાં જ એને એમ લાગ્યું કે આ એ જ જિંદગી છે જે એણે જોઈએ છે. આ એ જ ખુશી છે જેના માટે એ હજી સુધી રાહ જોઈ રહ્યો હતો. આ જ એ છોકરી છે. અને એટલે જ એ તારાને જોતો રહેતો, મન ભરીને જોતો. તારાને જેટલી ધરાઈને જોઈ લેવાય એટલું જીવી લેવાશે એવું લાગતું સિદ્ધાર્થને. એ તારાને હસતી જોઈ રહેતો, એને બોલતી જોઈ રહેતો. એના બસમાં આવતા જ એક ખુશી થતી સિદ્ધાર્થને. જો એનું ચાલે તો એ બસ તારાને જોયા જ કરે, એકી ટસે મીટ માંડ્યા વગર આખી જિંદગી. વીકેન્ડ્સ પછીના મન્ડે તો એને એવું લાગતું કે કેટલાક વર્ષ વીતી ગયા તારાને જોયાને.
પણ એણે તારાનું સિંદૂર પણ જોયું હતું, અને એટલે જ એ પોતાના પ્રેમનો ઇકરાર ન હતો કરતો. પોતે ના ખુશ હોવાના કારણે એ તારાની જિંદગીમાં કોઈ તકલીફ પહોંચાડવા માંગતો નહોતો, પણ સિદ્ધાર્થને ક્યાં ખબર હતી કે તારા પણ એના જેટલી જ અધૂરી છે. તારાના ડેડિકેશન અને મહેનતથી ક્લોઝિંગનું કામ જે કમલેશનો પોર્ટફોલિયો હતો અને તારાએ સંભાળ્યો હતો, એ પૂરો થઈ ગયો હતો. તારાના ખૂબ વખાણ થયા હતા. ગઈકાલની લિફ્ટ પછી હવે સિદ્ધાર્થ અને તારા એકબીજાની સાથે કેન્ટીનમાં કે ઓફિસેમાં જ્યાં પણ મળે ત્યાં હાય હેલોનો શિષ્ટાચાર કરી લેતા હતા, અને બસમાં ચડતા જ બંનેની નજર મળતી અને એક સ્માઇલની આપ-લે થઈ જતી. કહોને હાજરી પુરાઈ જતી, પણ એનાથી વધારે કંઈ નહીં. બંને પોત-પોતાની લાચારી, મજબૂરી અને કંઈક અસ્પષ્ટતામાં કેદ હતા, અને એટલે અંદરથી બંને બેચેન હતા. તારા જે સિદ્ધાર્થની આંખોમાં પોતાના માટેની વિશેષ લાગણી જોઈ હતી, જે અંદરથી બેબસ થઈ રહી હતી એ જાણવા માટે કે શું એને જે જોયું એ પ્રેમ છે, એ જ પ્રેમ જેના માટે એ આટલા વર્ષો સુધી ઝંખતી રહી. શું સિદ્ધાર્થ જ એનો રાજકુમાર છે? પણ સિદ્ધાર્થ એને ક્યાં કશું કહ્યું હતું? હા, પોતે પરિણીત છે, પણ પ્રેમને ક્યાં સ્ટેટસ સાથે લાગે વળગે છે? પ્રેમ થઈ જ ગયો છે તો સ્વીકાર કરવામાં શું વાંધો છે? મર્યાદામાં રહીને. પણ હકીકત તો સ્વીકારી જ શકાય ને. પછી વિચારતી કે સિદ્ધાર્થ તો ખુશ જ હશે ને એની જિંદગીમાં, એટલે જ તો વાત આગળ નહીં વધારતો હોય ને. આ હતા તારાના વિચારો. આ બાજુ સિદ્ધાર્થે રાતથી ખૂબ બેચેન રહેતો હતો. એનું મન તો કરતું હતું કે તારાને જઈને કહી દે કે એ તારાને ખૂબ પ્રેમ કરે છે, સૌથી વધારે પ્રેમ કરે છે. જો એને કોઈને ચાહી હોય તો એ ફક્ત તારા છે. પણ તારાનો સિંદૂરવાળો ચહેરો યાદ આવતા એ રોકાઈ જતો. પાછો વિચારતો કે શું તારા ખુશ હશે? શું એની આંખોમાં પણ એવી તડપ નથી જે પોતે આટલા વર્ષોથી અનુભવતો હતો? પરિણીત તો પોતે પણ છે. પ્રેમ ક્યાં વિચારીને થાય છે, કરાય છે એ તો થઈ જાય છે. આવા કેટલાય સવાલોના જવાબ સિદ્ધાર્થ પાસે ન હતા. આંખોની સંતાકૂકડી બહુ થઈ. મનની ગોષ્ઠીનો હવે વારો. આવી હાલત હતી તારા અને સિદ્ધાર્થની. હજી તો 1 અઠવાડિયું માંડ થયું હશે એ રાતને જ્યારે સિદ્ધાર્થે તારાને એના ઘેર ઉતારી હતી, અને પાછો ફ્રાઈડે આવ્યો. કમલેશ જેનું કામ તારા એ થોડા સમય માટે કર્યું હતું, એને તારાને કહ્યું કે એ આજે મોડે સુધી બેસવાનો છે અને બોર્ડ મીટિંગ આવવાની છે, તો તારા પણ બેસે, જેથી એ લોકો કામ ડિસ્કસ કરી શકે. તારાએ પોતે કાર નથી લાવી એવું કહ્યું. સ્ટાફ બસ એકવાર 6:30 એ નીકળ્યા પછી લેટ સીટિંગની તરફેણ કરતી ન હતી, પણ કમલેશે કહ્યું કે એ તારાને ઉતારી દેશે. કંપની સેક્રેટરી તરીકે બોર્ડ મીટિંગ એ તારાની જ જવાબદારી હતી. એણે ઘરે પણ જણાવી દીધું કે પોતે લેટ થશે. બીજી બાજુ સિદ્ધાર્થે એ બસમાં તારાને આવતી ના જોઈએ એટલે એને આશ્ચર્ય થયું. એ જાણતો હતો કે લેટ રોકાનાર પોતાની ગાડી લઈને આવતા, કારણ કે બસ એક જ ફેરો કરતી
વળી સવારે તો તારા બસમાં જ આવી હતી, એટલે એની પાસે જવાની વ્યવસ્થા નથી જ. તારાને ક્લોસિંગ સિવાય મોડી રોકાતા પણ જોઈ ન હતી. એ પોતાની રીતે કયો પુરુષ તારાને કઈ રીતે જુએ છે એ ધ્યાન રાખતો હતો. એ તારા માટે કોન્સર્ન અને પોસેસિવ હતો. પોતે પોતાના પ્રેમનો સ્વીકાર તારા સામે ભલે ના કરી શક્યો હોય, પણ તારાને પ્રોટેક્ટ તો કરી જ શકતો હતો અને કરતો પણ હતો. કેટલીય વાર કેન્ટીનમાં કે બસમાં કોઈ તારાને ખરાબ રીતે જોતું, ઝડપાય તો સિદ્ધાર્થ એ વ્યક્તિ પાસે જતો અને કોઈ વાત કાઢીને એનું ધ્યાન તારા પરથી ખસેડતો. એ વ્યક્તિ સાથે કોઈને કોઈ વિષય પર વાત કરવા જતો, જેથી એ વ્યક્તિ તારાને જોવાનું બંધ કરે. એને તારાની ચિંતા થઈ. કોઈ અજાણી પ્રેરણાથી એને એવો વિચાર કર્યો કે હું પણ રોકાઈ જાઉં અને જો તારા હા પાડે તો એના ઘરે ઉતારી દઈશ, અથવા એ જેની પણ જોડે જાય પોતે પાછળ જશે અને એ કાળજી પૂર્વક ઉતરે છે કે નહીં એ ખાતરી કરી ને પછી જ ઘરે જશે. આમ વિચારી એ બસને ઊભી રખાવીને ઉતરી જાય છે. પોતાની પાસે પણ કાર નથી, પણ કંઈક તો મેનેજ થશે એમ વિચારતો એ ઓફિસ બિલ્ડિંગ તરફ ચાલવા લાગ્યો. બસ મેઇન ગેટ ની બહાર નીકળી ચૂકી હોય છે, એટલે સ્વાભાવિક 7-8 મિનિટ લાગે પાછા આવતા. શું એની ચિંતા વ્યાજબી છે? કમલેશ ઇન્ટરનલ ઓડિટ હેડ હતો અને એ ઘણા સમયથી કંપનીમાં હતો. એની આવી 3-4 જણાની ટુકડી હતી. કંપનીમાં જે સુંદર એન્ડ સ્માર્ટ છોકરીઓને પોતાની મિલકત સમજતી હતી અને વખત આવે કંઈક અડપલા કરી પોતાનો મેલ ઈગો સિદ્ધ કરવા પ્રયત્ન કરતી. કમલેશ જ્યારથી તારાની એના કામ માટે પ્રશંસા થઈ હતી, ત્યારથી ઈર્ષાથી બળતો હતો અને આજે એ તારા સાથે બદલો લેવા માંગતો હતો. એની સાથે કશું એવું કરવાની એની દાનત હતી જેથી એ જ્યારે ઈચ્છે ત્યારે એને પોતાના કાબૂમાં કરી શકે. અને એટલે જ એને આ પ્લાન બનાવ્યો હતો. સ્ત્રીને ઉપભોગના સાધન તરીકે જોવાની માનસિકતાથી પીડાતો પુરુષ કમલેશ આજે લઘુતાગ્રંથિથી ઘેરાયો હતો. એ સારા નરસાનો ભેદ ભૂલી ગયો હતો. એને ઇન્ટરનલ ઓડિટને લગતા એવા મુદ્દા ખોલ્યા જેનું આટલા વખતથી કંઈ જ થયું ન હતું. કહોને કે કરવામાં જ નહોતું આવ્યું. એને તારાને મુશ્કેલીમાં મૂકવા માટે આ બધી વસ્તુની ચર્ચા કરી જેથી તારાને ન છૂટકે. કમલેશ કહે એમ કરવું પડે. 5-1 મિનિટ આ નાટક કરીને એને તારાને કહ્યું કે જો તારા ઈચ્છે તો કમલેશ એના માટે આ બધું સોલ્વ કરી શકે છે, પણ એના માટે તારાએ પણ કમલેશ માટે કંઈક કરવું પડે. કમલેશ ડેસિગ્નેશન અને ઉંમર બંનેમાં તારાથી ઘણો મોટો હતો, એટલે તારાએ જરા વિવેકથી પૂછ્યું કે સર, હું શું સમજી ના શકી. કમલેશ તારાની નજીક આવી નફટાઈથી બોલ્યો, ગીવ એન્ડ ટેક. તારા કમલેશની લોલુપ નજરનો ઈશારો સમજી ગઈ. તારા 1 મિનિટ માટે તો ડરી ગઈ. એના હાથ પગ ઠંડા પડી ગયા. અંદરથી ડરી અને સહેમી ગયેલી તારા એક ચંડીનું સ્વરૂપ લઈ લે છે. એ નક્કી કરી લે છે, મારે મારી રક્ષા જાતે કરવાની છે. તારા
ખૂબ જ સ્પષ્ટ હતી. પોતાની પ્રોફેશનલ લાઈફને લઈએ ને એ આ બધામાં માનતી ન હતી. એ કમલેશને એક તમાચો મારી દે છે. કમલેશ તારાને ઓળખી નહોતો શક્યો. એને એમ કે તારા એના પદના ઠસ્સા નીચે ઝૂકી જશે. પોતાના અહમ અને સ્વીકારથી છંછેડાયેલો કમલેશ ભાન ભૂલી ગયો અને તારા સાથે જબરદસ્તી કરવા લાગ્યો. એને તારાના કપડાં ફાડવા માટે તરાપ મારી. તારા ખસી ગઈ અને એક્ઝિટ તરફ ભાગવા લાગી. પાછળ જોઈને ભાગતી તારા એકદમ અથડાઈ અને એણે જોયું કે એ સિદ્ધાર્થના આલિંગનમાં છે. ભલે પોતે હિંમત કરી હતી પણ અંદરથી તો ખૂબ જ ડરી ગયેલી. એ એકદમ જોરથી સિદ્ધાર્થને વળગી પડી અને રડવા લાગી. પાછળ કમલેશને આવતો જોઈ સિદ્ધાર્થ સમજી ગયો. એના અનુભવથી એને પરિસ્થિતિનો તાગ મેળવી લીધો. 1 મિનિટ માટે એ એમબીબીએસ ડરી જાય છે પણ એ તરત જ પરિસ્થિતિને સંભાળી લે છે. એ કલ્પના પણ નથી કરી શકતો કે જો એ પોતાના ઇન્સ્ટિંક્ટને અનુસરીને બસમાંથી ઉતરી ગયો ના હોત તો અહીં કેવી દુર્ઘટના ઘટી જાત. જો તારા સાથે કંઈ ખરાબ થઈ જાત તો એ પોતાની જાતને માફ ના કરી શકત. સિદ્ધાર્થ મનોમન પોતાના ઈષ્ટદેવનો આભાર માને છે. એનું મગજ હવે 2 બાબતો પર એક સાથે કાર્યશીલ થઈ જાય છે. એને ખબર છે કે એને ડરી ગયેલી તારાને સંભાળવાની છે અને કમલેશની સાથે પણ ટેકલ કરવાનું છે. કમલેશે સિદ્ધાર્થને જોઈને 2 મિનિટ માટે ગભરાઈ ગયો પણ તરત જ પોતાનો બચાવ કરતા બોલ્યો કે આ સ્ત્રીની જાત. હજી આગળ કંઈ બોલે એ પહેલાં સિદ્ધાર્થે પોતાનો હાથ ઊંચો કરીને એને રોકવાનો ઈશારો કર્યો અને લગભગ ત્રાડ પાડતો હોય એમ ચૂપ કહ્યું. એણે કમલેશને કહ્યું કે એ અહીંથી જતો રહે. કમલેશ તારા વિરુદ્ધ ખરાબ બોલવા જતો હતો પણ સિદ્ધાર્થે એને એમ કરતો રોકી લીધો. તારા 1 મિનિટ સુધી આમ જ સિદ્ધાર્થના આલિંગનમાં રડતી રહી. પછી કળવળતા એ સિદ્ધાર્થના આલિંગનમાંથી નીકળી. બંનેની આંખો મળે છે. તારા સિદ્ધાર્થની આંખોમાં પોતાના માટે ખૂબ જ પ્રેમ, અધિકાર અને કન્સર્ન જુએ છે. એ બોલવા ગઈ તો સિદ્ધાર્થ એના મોં પર પોતાનો હાથ મૂકી દીધો અને એને હાથ પકડીને રિસેપ્શન તરફ લઈ ગયો. એક નાની બાળકીની જેમ તારા એની સાથે દોડાઈ એને રિસેપ્શન એરિયામાં બેસાડી. સિદ્ધાર્થ એને પાણી આપ્યું. પાણી પીને તારા પાસેથી ગ્લાસ પાછો લેતા ફરી બંનેની નજર મળી અને સિદ્ધાર્થ તારાને કહ્યું, તું રડે ત્યારે બિલકુલ સારી નથી લાગતી. જો તારી આંખોની આસપાસ કાજળના કુંડાળા થઈ ગયા. તારા રડતા રડતા પણ હસી પડી. સિદ્ધાર્થ ફરીથી તારાને કહે છે કે આમ જ હસતી રહે. પ્રીતમને હંમેશા હસતું જોવું એ દરેક પ્રેમીની ઈચ્છા હોય છે અને સિદ્ધાર્થ પણ એમાંથી બાકાત નથી. સિદ્ધાર્થ તારાને કહે છે કે હવે એ લોકો તારાની જગ્યાએ જશે અને એનો સામાન લેશે. સિદ્ધાર્થ તારાના મગજમાંથી ડર દૂર કરવા માંગતો હતો. તારા ઊભી થાય છે પણ પછી ખચકાય છે. સિદ્ધાર્થ એનો હાથ પકડીને કહે છે કે હું છું ને, તને કંઈ નહીં થવા દઉં અને તારાને દોરીને લઈ જાય છે. તારા આજ્ઞાકીત બાળકી
ની જેમ એની પાછળ દોરાય છે. એને સિદ્ધાર્થ પર વિશ્વાસ છે. એને ખબર છે કે સિદ્ધાર્થ એની જોડે કંઈ જ ખરાબ નહીં થવા દે. કહેવાય છે ને, દરેક વસ્તુનો એક સમય હોય છે અને આ સમય તારા અને સિદ્ધાર્થનો હતો. સિદ્ધાર્થ કમલેશ જેવો ન હતો. એ દરેક સ્ત્રીને આદર આપનાર એક સમજુ પુરુષ હતો. પોતે પુરુષ હોવાથી સ્ત્રીની આગળ છે અને સ્ત્રીને જ્યારે ઈચ્છે ત્યારે દબાવી શકે છે, એવી એની માનસિકતા ન હતી. તારા જે એનું સર્વસ્ત્ર હતી, એની સાથે કમલેશનું આવું વર્તન સિદ્ધાર્થ માટે અસહનીય હતું. પણ કદાચ અત્યારે કમલેશને પાઠ ભણાવવાનો સમય ન હતો. હાલના સમય અને સંજોગોમાં તારાની સલામતી સિવાય અગત્યનું બીજું કંઈ જ ન હતું સિદ્ધાર્થ માટે. કમલેશ પણ આટલા વખતથી સિદ્ધાર્થને જાણતો હતો. એને ખબર હતી કે જો સિદ્ધાર્થ તારાના પક્ષમાં હશે તો એનો ખરાબ સમય હવે શરૂ થઈ ચૂક્યો છે. પોતાની જગ્યા પર પહોંચતા જ તારા રડવા લાગે છે, પણ સિદ્ધાર્થ એને ખભાથી પકડી એની જગ્યા પર બેસાડે છે અને તારાની બાજુમાં એવી રીતે ઊભો રહે છે કે કમલેશ તારા નેના જોઈ શકે. જ્યારે તારા પીસી બંધ કરતી હોય છે, ત્યારે સિદ્ધાર્થ કમલેશને એવી રીતે જુએ છે કે જાણે ચેતવણી આપતો હોય કે તારાની સામે જોતા પણ વિચારજે. સિદ્ધાર્થ તારાને લઈને ઓફિસની બહાર નીકળે છે. એની પાસે કાર તો નથી, એટલે એ કેબ બુક કરે છે. કંપનીની ઓફિસ દૂર હોવાથી કેબને આવતા પણ વાર લાગે છે અને એટલે જ જેને કામ માટે રોકાવાનું હોય એ પોતે કાર લઈને આવતા. પણ આજે તો એ શક્ય ન હતું. કેબ માટે રાહ તો જોવી પડે એમ જ હતું. પણ હવે સિદ્ધાર્થ તારાને આ બિલ્ડિંગથી દૂર લઈ જવા માંગતો હતો. એ વિચારે છે કે મેઇન ગેટ પાસે પિકઅપ પોઈન્ટ પર પહોંચી જાય. ખુલ્લી હવામાં તારાને પણ સારું લાગશે. ઘણી કોર્પોરેટ હવે શહેરથી દૂર પોતાની ઓફિસ પસંદ કરતી હોય છે. શહેરની દૂર હોવાથી ઘણી મોટી જગ્યા નજીવી કિંમતમાં મળે. શહેરથી દૂર હોવાથી કર્મચારી એ પણ સ્ટાફ બસનો ઉપયોગ કરવો પડે એટલે સમયસર ઓફિસેમાં પહોંચી જવાય. કર્મચારીઓના રહેઠાણ શહેરમાં હોય એટલે એમને ઓફિસ પહોંચવા માટે સ્ટાફ બસ વાપરવી પડે. બધા કર્મચારી એક જ સમયે ઓફિસ પહોંચે. ઓફિસ દર નિર્જન સ્થળે હોવાથી બપોરના સમયે પોતાનું વ્યક્તિગત કામ પતાવવા જવાનું કારણ પણ ના રહે. વળી આવી જગ્યાએ આજુબાજુ બીજું કંઈ ના હોય, નિર્જન વગડા જેવું જ હોય એટલે લંચના ફિક્સ સમય પછી પોતાના કામ પતાવવા ઓફિસના કલાકો વાપરવાનું પણ શક્ય ના બને. થોડો નિર્જન વિસ્તાર હોવાથી સિદ્ધાર્થ તારાની સલામતીને લઈને એકદમ સજાગ હોય છે. એ તારાનો હાથ પકડી જ રાખે છે. ત્યાં એક બીજી વ્યક્તિ જેને એ લોકો જાણતા નથી હોતા એ ત્યાં આવીને ઊભી રહે છે અને તારાને જુએ છે. તારા થોડી કન્ફ્યુઝ થઈ જાય છે. આ વાત સિદ્ધાર્થ નોટિસ કરે છે અને એ તારાની આગળ એવી રીતે ઊભો રહી જાય છે કે પેલો માણસ તારાને ના જોઈ શકે ત્યાં જ કેબ આવી જાય છે. સિદ્ધાર્થ તારાની જોડે પાછળની સીટ પર જ વચ્ચે જગ્યા રાખીને બેસે છે. એના હાથમાં હજી પણ તારાનો હાથ છે. કેબ તારાના ઘર તરફ જવા માંડે છે. તારાને એના હાથ પર થોડું ભીનું લાગે છે. એ સિદ્ધાર્થ સામે
જુએ છે. સિદ્ધાર્થ એની સામે જ જોતો હોય છે. આંસુ ભરી આંખોએ. એ સિદ્ધાર્થનું આંસુ જ હતું જે તારાના હાથને ભીંજવી ગયું. એ તારાને કહે છે કે જો તારાને કંઈ થયું હોત તો એ પોતાને માફ ના કરી શકત. તારા સિદ્ધાર્થની આંખોમાં પોતાના માટે એ પ્રેમ જુએ છે જેને એ શોધતી હતી. એને જે ખૂટતું હતું એ આ જ હતું. મારામાં ખૂટતું કંઈક તારામાં જડી આવશે. તું જોને તારામાં ખૂટતું એ કંઈક મારા કોઈ ખૂણામાં મળી જ આવશે. તારા સિદ્ધાર્થને પૂછે છે કે કેમ. એને જવાબ ખબર જ છે પણ એને સિદ્ધાર્થના મોઢે સાંભળવું છે. હવે એનાથી રાહ જોવાય એમ નથી. સિદ્ધાર્થ તારાને કહે છે આઈ લવ યુ. હા, આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરું છું તને અને કરતો રહીશ. તારી હંમેશા રક્ષા કરીશ. તારાના હૃદયના ધબકારા વધી જાય છે. આ સાંભળીને એ સમજી જ નથી શકતી કે એ કેવી રીતે રિએક્ટ કરે. કદાચ સિદ્ધાર્થને પણ એના ધબકારા સંભળાતા હોય છે. એ તારાના ખૂબ જ પ્રેમ થઈ પૂછે છે કે તું બરાબર છે ને? સિદ્ધાર્થ તારાને કહે છે કે એ આ વિષય પરના વિચારે એને કોઈ જ વિશેષ અપેક્ષાઓ નથી. એ તારાની પરિસ્થિતિ વાકેફ છે. એને સમજે પણ છે. એ પોતાના પ્રેમના બદલામાં કંઈ જ નથી ઈચ્છતો તારા પાસેથી. એ કહે છે કે એને બહુ પ્રયત્નો કર્યો તારા સામે આ વાતના લાવવાનો પણ એ મજબૂર છે પોતાના પ્રેમથી અને એ તારાને કહ્યા વગર મરવા નથી માંગતો. તારા એના મોઢા પર હાથ મૂકી દે છે. તારા કંઈ બોલે એ પહેલા સિદ્ધાર્થના મોબાઈલમાં ફોન આવે છે. તારા આ મનમાં વિચારોના ચક્રવ્યૂહ ચાલતા હોય છે. એ હવે જાણે છે કે સિદ્ધાર્થ એના માટે શું વિચારે છે. એ ખુશ છે કે એ સાચી હતી સિદ્ધાર્થની પોતાના માટેની લાગણીને લઈને. એ ખુશ છે કે એને હવે એનો રાજકુમાર મળી ગયો છે. પોતાના હાથમાં રહેલો સિદ્ધાર્થનો હાથ એને દુનિયામાં સર્વસ્ત્ર પામી લીધું હોય એવું અભિભૂત કરાવતું હોય છે. ત્યાં જ કાર રોકાય છે. સિદ્ધાર્થનો ફોન પતે અને એ તારા સાથે વાત કરે એ પહેલા તારાનું ઘર આવી જાય છે. એ તારા સાથે વાત નથી કરી શકતો. તારા ઉતરવા જતી હોય છે તો સિદ્ધાર્થે પકડેલો એનો હાથ ખેંચાય છે. બંને ફરી એકવાર એકબીજા સામે જુએ છે અને તારા પોતાના ઘર તરફ જાય છે. જ્યાં સુધી એ દેખાતી બંધ નથી થતી ત્યાં સુધી સિદ્ધાર્થ ત્યાં જ રાહ જુએ છે. હવે કેબ સિદ્ધાર્થના ઘર તરફ જાય છે. સિદ્ધાર્થ એમ વિચારે છે કે એને કદાચ તારાને પોતાની લાગણી વ્યક્ત નહોતી કરવાની. એ પણ કદાચ આ રીતે. એને પોતાના પર ગુસ્સા આવે છે તારાને જોવા માટે અને એની સાથે વાત કરવા માટે. હવે સોમવાર સુધી રાહ જોવી પડશે એ વિચારતા જ એ બેચેન થઈ જાય છે. જે તારા ઘરે પહોંચે છે. ડોર લોક હોય છે. પોતાની પાસે રહેલી ચાવીથી દરવાજો ખોલીને એ અંદર પ્રવેશે છે. આમ તો હંમેશા તારા જ પહેલા ઘરે પહોંચતી પણ આજે એ મોડી હતી એટલે એણે ધાર્યું હતું કે નિહાર આવી ગયો હશે. અંદર પ્રવેશતાની સાથે જ એ બેડરૂમમાં જાય છે અને બેડ પર પોતાનો પર્સ ફેંકે છે. બેડ પર ઊંધી પડીને એ પર્સમાંથી મોબાઈલ કાઢે છે. છેલ્લા 1.5-2 કલાકમાં જે થયું એમાં એને પોતાનો મોબાઈલ તો ચેક જ કર્યો ન હતો. એ નિહારનો મેસેજ જુએ છે. નિહાર પણ મોડે સુધી કામ કરવાનો છે એવો નિહારનો મેસેજ વાંચ્યા પછી એ ઓકે બટ આઈ એમ એર હોમ નો વળતો જવાબ આપે છે. એ 10-1 મિનિટ સુધી એમ જ પડી રહે છે.
છેલ્લા 2-1 કલાકમાં બની ગયેલી ઘટનાઓ એક પછી એક એની નજર સામે પસાર થઈ જાય છે. તારા સાથે આજે 2 ઘટના ઘટી હતી. એક ઘટના જેણે એના અસ્તિત્વને હચમચાવી દીધી હતી. સ્ત્રી પોતાની અસ્મિતા પર હુમલો ના સહન કરી શકે, ના એને ભૂલી શકે. એ જ્યારે પણ કમલેશને જોશે ત્યારે એણે કરેલ અપરાધ એને યાદ આવ્યા વગર નહીં રહે. ફાસ્ટ ફોરવર્ડ વિડીયોની જેમ કમલેશનું એને રોકાવાનું કહેવું, એની ગંદી નજરે જોવું અને પોતાની પર તરાપ મારવું એની નજર સામે આવી જાય છે. એ આંચકા સાથે પલંગમાંથી ઊભી થઈ જાય છે. જાણે હમણાં કમલેશનો હાથ એના શરીર પર પહોંચી જશે. એ આંખો જોરથી બંધ કરી દે છે, જાણે સચ્ચાઈ બદલી નાખવા માંગતી હોય. આંખો બંધ કરતાં જ એની સામે સિદ્ધાર્થ આવી જાય છે. એના મજબૂત પુરુષી ખભામાં પોતે અનુભવેલી સલામતી એને અત્યારે પણ રાહત આપે છે. સિદ્ધાર્થની પરિસ્થિતિ સામે લડી લેવાની મક્કમતા અને તારા માટે અખૂટ લાગણી જાણે એને કહી રહ્યા છે કે હું છું ને તારા માટે હંમેશા. આ બીજી ઘટના તારાને એક સુખદ પડાવ લાગી. જે પ્રેમ એણે હંમેશા ઝંખ્યો હતો એ આજે આવી રીતે એની સામે આવ્યો. તારા જેવી સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને પુરુષ સમોવડી સ્ત્રીને ઇમ્પ્રેસ કરનાર સિદ્ધાર્થમાં કોઈક વિશેષ તો હતું જ. જે રીતે એણે તારા સાથે વાત કરી અને તારાને સંભાળી એ એટલું બધું વિશેષ અને સહજ હતું કે તારા એ પળની હૂંફ કાયમ યાદ રાખશે. ડસ્કી લુક ધરાવતો સિદ્ધાર્થ 5-10 ઇંચ ઊંચો હતો. સપ્રમાણ શરીર અને ભાવવાહી આંખો એની ઓળખ હતી, પણ સૌથી વિશેષ હતો એનો બારીટોન અવાજ. એ ઘેરા પુરુષી અવાજમાં તારાએ સાંભળેલું વાક્ય કે હું તને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરું છું. તારાના કાનમાં એ અવાજ ગુંજી રહ્યો. એનું મારી આંખોમાં ડૂબવું મને એનામાં ઓગાળી ગયું. બસ આ જ સ્થિતિ તારાના મનની છે. તારાએ આની પહેલાં ક્યારેય આટલું સ્પેશિયલ અને સુંદર અનુભવ્યું ન હતું. તારા નક્કી કરી લે છે કે એ સોમવારે સિદ્ધાર્થને કહેશે કે એ પણ એને સિદ્ધાર્થ એટલો જ પ્રેમ કરે છે. એ પણ સિદ્ધાર્થ વગર એટલી જ અધૂરી છે. આમ નક્કી કરી એ ફ્રેશ થવા માટે જાય છે. એ ફ્રેશ થઈને આવે છે. નિહારનો રિપ્લાય આવ્યો હોય છે કે એને આવતા મોડું થશે એટલે તારા એની ડિનર માટે રાહ ન જુએ. તારા મેડે બનાવીને રાખેલું ડિનર કરીને સૂઈ જાય છે. સિદ્ધાર્થ ઘરે પહોંચતા જ મીરા એને થોડું મોડું થવાનું કારણ પૂછે છે. સિદ્ધાર્થ ફાસ્ટ બસમાં ઓફિસ ગયો હતો અને એટલે બસના સમયે સિદ્ધાર્થ ઘરે ના પહોંચતા મીરાને ચિંતા થઈ હતી. સિદ્ધાર્થ મીરાને કહે છે કે એક અગત્યનું કામ આવી પડતા એને થોડું મોડું થયું. સિદ્ધાર્થ ફ્રેશ થવા માટે જાય છે. એના મન અને મગજમાં ફક્ત તારા હોય છે. એનું ચાલે તો આજે જ કમલેશનું અસ્તિત્વ મિટાવી દે, પણ એ નક્કી કરે છે કે આને કુનેહપૂર્વક ડીલ કરશે. અને હવે ઓફિસમાં તો તારાને આવી પરિસ્થિતિમાં નહીં જ પડવા દે. તારાનું એના આલિંગનમાં આવવું અને પોતાના પર અખૂટ વિશ્વાસ મૂકવો એ એક આહ્લાદક અનુભવ બની રહે છે. તારા જાણે એની સામે આવીને ઊભી રહી જાય છે. તારામાં રહેલી ખુમારી, એનો આત્મવિશ્વાસ એને બાકી બધી છોકરીઓથી જુદી પાડતો. એના લાંબા વેવી વાળ, તામ્રવર્ણી ત્વચા, 5 ફૂટ 5 ઇંચની ઊંચાઈવાળી
કમનીય કાઠી, તેજ બુદ્ધિ ક્ષમતા અને ખુશમિજાજ સ્વભાવ એને ટોળાથી અલગ કરતો. પલપલા પુરુષને જેમાં ખોવાઈ જવાનું મન થાય એવી મોટી આંખો એની સુંદરતામાં વધારો કરતા આ બધા પર એનું સ્માઇલ ચાર ચાંદ લગાવતું. તારા હસતી ત્યારે એની આંખો પણ હસતી. આ વાત સિદ્ધાર્થ પણ જાણતો હતો અને એટલે જ કહેતો કે તારા તું હંમેશા હસતી રહે. એ મનોમન ફરીથી પોતાના ઈષ્ટદેવનો તારાને બચાવવા માટે આભાર માને છે. તારાની એ સ્માઇલ, તારાનું પોતાના મોં પર હાથ મૂકવું અને પોતાના પર મૂકેલો વિશ્વાસ એને અણસાર આપે છે કે એને તારા સમક્ષ પોતાના પ્રેમનો સ્વીકાર કરીને એકદમ સાચું પગલું ભર્યું છે. એને તારાના હંમેશા નાક પર રહેતા ગુસ્સાનો ડર પણ છે. એને લિફ્ટ ન આપવાની વાત પર તારાએ કરેલો ગુસ્સો યાદ આવ્યા કંઈક સારું જ થશે એમ વિચારતો એ વોશરૂમની બહાર આવીને ડિનર કરવા જાય છે, જેની સિદ્ધાર્થ અને તારા બંને રાહ જોતા હતા. એ સોમવાર આવી ગયો. સિદ્ધાર્થ જેમાં પોતે બેસ્ટ લાગે છે એ લાઇટ બ્લુ રંગનું નાના ચેક્સવાળું શર્ટ અને નેવી બ્લુ પેન્ટ પહેર્યું છે. સવારે ઘરની બહાર નીકળતા એ ફરી પોતાને મિરરમાં ચેક કરી લે. સિદ્ધાર્થ હંમેશા 5 મિનિટ વહેલો જ સ્ટોપ પર પહોંચતો. આજે આ 5 મિનિટ એને યુગ જેટલી લાંબી લાગે છે. બસ આવતા એ પોતાની જગ્યાએ બેસી જાય છે. બસને તારાના સ્ટોપ પર પહોંચતા થતી 10 મિનિટમાં એ એક ઠોઠ વિદ્યાર્થી પોતાના પરિણામ વખતે હોય એટલો બેચેન થઈ જાય છે. એ છાપું ખોલીને તો બેઠો પણ આજે અક્ષરો એને પોતાની સામે નાચતા લાગ્યા. તારાએ આજે પોતાનો ફેવરિટ બેબી પિંક રંગનો કુર્તી સૂટ પહેર્યો છે. મેકઅપમાં કાજલ, આઈલાઇનર અને લિપ ગ્લોસનો ઉપયોગ કરતી તારા આજે પોતાની ફેવરિટ ઝુમકી ઇયરિંગ પહેરે છે. તારાનું ફેવરિટ પરફ્યુમ વિક્ટોરિયા સેક્રેટનું આજે એક પંપ વાપરે. છાંટીને તારા જ્યારે પોતાને મિરરમાં જુએ છે તો એના ફેસ પર એક સુંદર સ્માઇલ આવી જાય છે. તારા સ્ટોપ પર પહોંચી જ હોય છે કે બસ આવી જાય છે. 1 ફૂટ દૂરથી આવતી બસને જોઈને તારાનું હૃદય બમણા વેગથી ધબકવા લાગે છે. સિદ્ધાર્થ છાપાની અંદર પોતાનું મોં નાખીને વાંચવાનો દોડ કરે છે. બસ ઊભી રહેતા તારા ચડે છે. તારા બસમાં ચડતા જ સિદ્ધાર્થ તરફ જુએ છે. સિદ્ધાર્થ એની સામે જોતા એક વહાલભર્યું કેરવાળું સ્માઇલ આપે છે. તારા પોતાની સીટ પર બેસવાને બદલે સિદ્ધાર્થની તરફ આગળ વધે છે. સિદ્ધાર્થ નીચે જોઈને સ્માઇલ કરે છે. સિદ્ધાર્થની પાસે આવીને તારા એની બાજુમાં બેસી જાય છે. સિદ્ધાર્થ અને તારા બંને એકબીજાની સામે જુએ છે. બંને એકસાથે કંઈક બોલવા જાય છે અને પછી સાથે હસી પડે છે. સિદ્ધાર્થ તારા તું ઠીક છે? તારા હા, હું ઠીક છું. સિદ્ધાર્થ જો તું શુક્રવારની વાતને લઈને સ્ટ્રેસ ના લઈશ. કમલેશ હવે તને કોઈ પણ રીતે બિલકુલ પરેશાન નહીં કરે. સિદ્ધાર્થની પોતાના માટે કેર જોઈને તારાને નિહાર સાથે થયેલી વાત યાદ આવી ગઈ. સિદ્ધાર્થના મોઢેથી આ વાત સાંભળતા તારાને નિહાર સાથે થયેલી વાત યાદ આવી જાય છે. જ્યારે તારા નિહારને પોતાની સાથે બનેલી ઘટના વિશે કહી રહી હતી ત્યારે નિહાર કહે છે કે તારે મોડા રોકાવા માટે હા ન પાડવી જોઈતી હતી. તે હા પાડી એટલે કમલેશે આવી હરકત કરી. તારા આ સાંભળીને એકદમ શોક થઈ જાય છે. નિહાર પોતે ઘણીવાર લેટ સીટિંગ કરતો એટલે તારાને આ વાત પર ખૂબ ગુસ્સો આવ્યો.
તારા પત્ની હોવાથી એના માટે અલગ લોજિક એ રૂમમાં જતી રહી. નિહારને લાગ્યું કે એને ખોટું રિએક્ટ કરી દીધું, પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. એ તારાને સોરી કહે છે અને પૂછે છે કે શું પોતે એમાં ઇન્વોલ્વ થઈ. તારા એને ના કહે છે. એ હવે નિહાર સાથે આ બાબતે ચર્ચા કરવા નથી માંગતી અને ઓફિસની મેટર હોવાથી પોતે જ ડીલ કરે છે. વધારે યોગ્ય રહેશે. જો કે પોતે આને કેવી રીતે ડીલ કરશે એ વાતને લઈને એ શ્યોર નથી. તારાને આમ ખોવાયેલી જોઈને સિદ્ધાર્થને એમ લાગે છે કે તારા કદાચ એમની વચ્ચે થયેલ વાતને લઈને અસમંજસમાં છે. એ તારાને કહે છે કે તારા માટે એનો પહેલી નજરનો પ્રેમ અતૂટ છે અને રહેશે, પણ એને લઈને તારાએ ચિંતા કરવાની જરૂર નથી. એ ફક્ત એની લાગણી વ્યક્ત કરવા માંગતો હતો, એને બીજી કોઈ અપેક્ષા નથી. તારા સિદ્ધાર્થની સામે જોઈને સ્માઇલ કરે છે. એની કમલેશને લગતી બધી અસમંજસ અને ચિંતા સિદ્ધાર્થની હૈયા ધારણ માત્રથી દૂર થઈ ગઈ. તારા સિદ્ધાર્થનો હાથ પકડી લે છે, એની આંખોમાં જુએ છે, એની પહેલી આંગળી પકડીને એના હાથમાં રહેલા છાપામાં રહેલા અક્ષર પર પોઈન્ટ આઉટ કરીને આઈ લવ યુ બનાવે છે. સિદ્ધાર્થ અને તારા બંનેની આંખમાં જળજળિયા હોય છે. પ્રેમનો સ્વીકાર એ પ્રેમી માટે એક ઉજવણી છે. તમે જેને પ્રેમ કરો એ તમારો પ્રેમ સ્વીકારે એનાથી વધારે ધન્ય ક્ષણ આ જીવનમાં બીજી કોઈ નથી. આ એક એવો વિજય છે જેના પછી જીવન આખું ઉત્સવ બની જાય. સાચો પ્રેમ કોઈ પણ સંજોગોમાં થાય અને એ જ એની ખૂબી છે. પ્રેમ એક વહેતી નદી જેવો છે. એ ત્યારે જ ધીમો પડે જ્યારે એને પોતાનામાં સમાવી લેનાર દરિયો મળે. અહીંયા તારા નામની નદીને સિદ્ધાર્થ નામનો દરિયો મળી ગયો છે. બંને બાકી આખા રસ્તે કંઈ બોલતા નથી. કદાચ એમના હૈયા વાત કરતા હશે. બંનેને પહેલાં ક્યારેય ના અનુભવેલી શાંતિ અને પૂર્ણતાનો અનુભવ થાય છે. તું પ્રેમનો રથ હાંક, મારો સારથી બનીને. બંને એકબીજા વિશે આ જ વિચારતા હોય છે. ઓફિસ આવવાને 5 મિનિટની વાર હોય છે ત્યારે સિદ્ધાર્થ તારાને બોલાવે છે. તારા એની સામે નથી જોતી. તારા સિદ્ધાર્થના અવાજમાં પોતાનું નામ ફરી સાંભળવા માંગતી હોય છે એટલે જાણીને સાંભળ્યું ના સાંભળ્યું કરે છે. સિદ્ધાર્થ પણ કદાચ સમજી જાય છે એટલે ફરીથી થોડી નજાકત સાથે તારાને બોલાવે છે. હવે તારા સિદ્ધાર્થની સામે જુએ છે. સિદ્ધાર્થ પોતાનો એક હાથ લંબાવે છે, જાણે તારાનો હાથ માંગતો હોય. તારા ખૂબ જ પ્રેમ અને વિશ્વાસથી પોતાનો હાથ સિદ્ધાર્થના હાથમાં મૂકે છે. સિદ્ધાર્થ તારાને કહે છે કે કમલેશવાળી વાતને લઈને બિલકુલ ચિંતા ન કરે. હી વિલ બી ટેકન કેર ઓફ. તારા આ સાંભળીને એકદમ અચંબામાં મુકાઈ જાય છે કે સિદ્ધાર્થ પોતાના મનની વાત કહ્યા વગર સમજી ગયો. પોતે ઓફિસ પાસે આવવાથી ડરી ગઈ હતી, પણ હવે એને કોઈ પણ ડર કે ફિકર નથી. પોતે હિંમતવાળી છે અને પાછો એની સાથે સિદ્ધાર્થ છે. તારાના મોઢા પર એ મોનાલિસા સ્માઇલ આવી જાય છે. ઓફિસ આવતા તારા અને સિદ્ધાર્થ બસમાંથી ઉતરે છે. કાર્ડ સ્વાઇપ કરીને પોતાની જગ્યા પર જતા પહેલા તારા સિદ્ધાર્થ તરફ જુએ છે. સિદ્ધાર્થ તારાની આંખોમાં જુએ છે. એ નજર એટલી બધી વાચાળ હોય છે કે એમાં તારાને કંઈ જ સાંભળ્યા વગર ટેક કેર, આઈ લવ યુ અને હું છું તારી સાથે, તું ગભરાઈશ નહીં, આ બધું એક સાથે સંભળાયું.
તારા પોતાની જગ્યાએ પહોંચે છે અને ડરતા ડરતા કમલેશની સીટ તરફ નજર કરે છે, પણ એ ત્યાં નથી હોતો. તારા પોતાના કામમાં લાગી જાય છે. સોમવાર અને બોર્ડ મીટિંગ માથા પર હોવાથી તારા લંચ સુધી કામમાં જ વ્યસ્ત રહે છે. લંચ સમયે તારા કેન્ટીનમાં પણ થોડી મોડી પહોંચે છે. કેન્ટીનમાં પહોંચેલ તારા સિદ્ધાર્થને શોધવા આમ તેમ નજર ફેરવે છે તો સિદ્ધાર્થ એક ટેબલમાં એકલો બેઠેલો દેખાય છે. એ આંખોથી તારાને ત્યાં બેસવાનું કહે છે. તારા પોતાની પ્લેટ લઈને સિદ્ધાર્થ પાસે જાય છે અને સિદ્ધાર્થની સામે બેસે છે. તારા જુએ છે કે સિદ્ધાર્થે હજી ખાવાનું શરૂ નહોતું કર્યું. તારાને એનું આમ પોતાની રાહ જોવું ખૂબ ગમે છે. તારા કહે છે કે એ HR માં જઈને કમ્પ્લેન કરવાની છે. સિદ્ધાર્થ તારાને પૂછે છે કે શું તારા એના પર વિશ્વાસ કરે છે? તારા કહે છે, હા સિદ્ધાર્થ, હું જ્યારે અટકીશ ત્યારે તારી સલાહ લઈશ. સિદ્ધાર્થને આ વાક્ય બહુ ગમે છે. એ તારાને થેન્ક્સ કહે છે અને કહે છે કે કમલેશ માટે તારા કંઈ જ ન કરે અને વિશ્વાસ અપાવે છે કે તારાની લાઈફમાં હવે કમલેશને લીધે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. લંચ પૂરો થતાં બંને પોતાના કામમાં લાગે છે. આમ 15 દિવસ પસાર થઈ ગયા. સિદ્ધાર્થ અને તારા હવે બસમાં જોડે જ બેસતા અને લંચ પણ સાથે કરતા. બોર્ડ મીટિંગ સરસ રીતે પતી ગઈ હતી. ફરી સોમવાર આવ્યો. નિરાંતથી સિદ્ધાર્થ સાથે લંચ કરી રહેલી તારાએ પૂછ્યું કે કમલેશ હજી આપણે પણ નથી આવ્યો. ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે એ હવે ક્યારેય નહીં આવે, એને કાઢી મૂકવામાં આવ્યો છે. આગળની સ્ટોરી કાલના વિડીયોમાં મળી જશે.